આપની મુઠ્ઠીમાં છે અને આપ જ વેદોના તત્વોને જાણતા હોવા છતાં મારા સંશયનું તમે નિવારણ કરી શકો, પરંતુ તે સંશય કહેતા મને ભય અને લાજ આવે છે. ભય એટલા માટે કે ક્યાંક એમ ન સમજો કે મારી પરીક્ષા કરી દે, અને લાજ એટલા માટે કે આ આખું આખું વીતી ગયું ને અત્યાર સુધી મને શું જ્ઞાન પ્રાપ્ત થયું, અને જો નથી કહેતો તો મને મોટું નુકસાન થાય તેમ કે ને હું અજ્ઞાની બની રહ્યો છું. એ પ્રભુ, સંત લોકો આવી નીતિ કહે છે, વેદ પુરાણ તથા મુનિજનો પણ એમ જ કહે છે કે ગુરુની સમીપે છુપાવી રાખવાથી હૃદયમાં નિર્મળ જ્ઞાન પ્રાપ્ત થતું નથી. રામ નામ કર સંત પુરાણ ઉપનિષદ સતત જપત શંભો વિનાશી શિવ ભગવાન જ્ઞાન ગુણ રાશી. રામ નામ કર અમિત પ્રભાવ. રામ નામનો મોટો પ્રભાવ છે. પુરાણો અને ઉપનિષદોએ પ્રભાવનું ગાન કર્યું છે. કલ્યાણ રૂપ જ્ઞાન અને ગુણોના ભંડાર અવિનાશી ભગવાન શંભુ નિરંતર રામ નામનો જપ કરતા રહે છે. સંસારમાં 4 જાતિના જીવો છે, અને કાશીમાં મરનાર સર્વે પરમ પદને પ્રાપ્ત કરે છે. કાશીમાં જેનું મરણ થાય ને એની મુક્તિ હોય. રામ ખબર એક રામ દેશ तुम्हारा इन कर विदित सक संसारा. राम कहु कन प्रभु पुसौ तोहि कहि बुझाए कृपानिधि सोहि. હે મુનિરાજ, રામ નામનો મહિમા અપાર છે. શિવજી મહારાજ દયા કરીને એટલે કે કાશીમાં મરણ પામનાર જીવને રામ નામનો જ ઉપદેશ કરે છે. આથી તેમને પરમ પદ મળે છે. હે પ્રભુ, હું આપને પૂછું છું કે એ રામ કોણ છે? એ કૃપા નિદાન મને સમજાવીને કહો કે એક રામ અવધેશ કુમારા. એક રામ તો અવધ નરેશ દશરથજીના કુમાર છે. તિન્હકર ચરિત વિદિત સંસાર. એમનું ચરિત્ર આખા સંસારમાં જાણીતું છે. નારી વિરહ દુઃખ લહેવું અપારા, અને તેઓએ સ્ત્રીના વિરહમાં અપાર દુઃખ વેઠ્યું. ભય રોષ રન રાવણ મારા, અને સ્ત્રીના વિરહમાં અપાર દુઃખ વેઠ્યું ને જ્યારે ક્રોધ આવ્યો ને તો યુદ્ધમાં રાવણને એમણે મારી નાખ્યો. આ એ રામ છે. प्रभु सोई राम की अपर कोई जाहि जपत त्रिपुरारी. सत्य धाम संवर्ग तुम कहु विवेक विचारी. हे प्रभु, તે જ રામ છે અથવા અન્ય કોઈ છે કે જેને શિવજી જપે છે? આ શિવજી જેનું રટણ કરે છે એ રામ કોણ? એમ આમ સત્યના ધામ છો આપ, તો સત્યના ધામ છો. સગૌ જાણો છો તો તુમ કહો વિવેકો વિચારે. તમે મને વિવેકથી વિચારીને કહો જે છે વીતે. जैसे मिटे मोर भारी कहु सुखता नाथ विस्तारी. जग बालिक बोले मुस्काई तुम ही विदितर कुपति प्रभु लाई. એ નાથ, આ રીતે મારો જે ભ્રમ છે ને એ ટળી જાય ને એ જ રીતે તમે કથા મને વિસ્તારપૂર્વક કહો. राम भगति तुम मन क्रम बानी चतुराई तुम्हारी में जानी. चाहो सुने राम गुण ऊढ़ा दीन हर्ष
મનની મુદા. તમે મન વચન અને કર્મથી રામજીના ભક્ત છો. તમારી ચતુરાઈને હું ઓળખી ગયો છું. રામજીના રહસ્યમય ગુણોને સાંભળવા તમે માગો છો અને આથી જ તમે મને આવો પ્રશ્ન કર્યો છે અને જાણે ઘણા જ તમે મૂઢ હો ને એવું તમે બતાવ્યું છે. રામ કથા રામ કથા શશી કિરણ સમાન સંત સકોર કર જેહી પાના. ऐसे संशय इन्हीं भवानी महादेव तब कहानी बखानी. ભગવાન રામજીની કથા ચંદ્રમાના કિરણ સમાન. સંતરૂપી ચકોર સદા પાન કરે છે. આવો જ સંશય પાર્વતીજીએ કર્યો. ત્યારે હવે ભગવાન મહાદેવજીએ વિસ્તારથી તેનો ઉત્તર આપ્યો. શું કહે છે કે હવે એક બાર ત્રેતા જુગમાહી શંભુ ગયે ઋષિ પાહી. સંગ સતી જગ જનની ભવાની પૂજે શ્રી અખિલેશ્વર જાન. એકવાર ત્રેતા યુગમાં ભગવાન શિવજી અગસ્ત્ય ઋષિની પાસે ગયા અને એમની સાથે જગત જનની માં ભવાની સાથે હોય છે. ઋષિએ સંપૂર્ણ જગતના ઈશ્વરને જાણીને એમનું પૂજન કર્યું છે. આ તો દેવોના દેવ મહાદેવ છે. આવ્યા એટલે ઋષિએ એમની પૂજા કરી. પણ હવે શું થાય છે આગળ એ કહે છે કે રામ કથા રામ કથાની જબ કહાની સુની મહેશ પર સુખ માની. ઋષિ પુષિ હરિ ભક્તિ સુહાઈ કઈ શંભુ અધિકારી પાઈ. મુનિવર અગસ્ત્યજીએ રામકથા વિસ્તારથી કરી. કોને? મહાદેવજી. સાથેમાં પાર્વતીજી છે. મહેશ્વરે ભગવાન શિવજીએ પરમ સુખને પામ્યું. આ કથા ભાવથી સાંભળી ઋષિએ શિવજીને શ્રેષ્ઠ હરિભક્તિ પૂછીને શિવજીએ તેમને અધિકારી જાણીને ભક્તિનું નિરૂપણ કર્યું છે. કથા સુનત રઘુપતિ ગુણ ગાતા કસુજી ન કહે રહે ગિરિનાથા. મુનિ સન મીરા ત્રિપુરારી ચલે ભવન સંગ દક્ષ કુમારી. આમ રઘુનાથજીના ગુણોની કથાઓ કહેતા સાંભળતા ભગવાન શિવજી કેટલાક દિવસ સુધી ત્યાં રહ્યા છે. પછી મુનિ પાસેથી વિદાય માગી. મુનિસનો વિદાય માગી. ભગવાન શિવજીએ મુનિની પાસેથી વિદાય માગી અને દક્ષ કુમારી સતીજીની સાથે કૈલાસ આવ્યા છે. દેહી અવસર ભંજન મહિભા હરિ રઘુવંશ અવતારા. પિતા વચન તજ રાજ ઉદાસી દંડક વરમ વિરચત વિનાશી. ભગવાન શિવજી અને મા પાર્વતીજી ઋષિ પાસેથી વિદાય માગીને બરાબર એ જ વખતે આ પૃથ્વીનો ભાર ઉપાડવા માટે ભગવાન શ્રી હરિએ રઘુવંશમાં અવતાર ધારણ કર્યો અને અવિનાશી ભગવાન એ સમયે પિતાના વચનથી રાજ્યનો ત્યાગ કરીને તપસ્વી સાધુ વેશમાં દંડક વનમાં વિચરી રહ્યા છે. શિવજીએ હૃદયમાં વિચાર કરવા જતા હતા કે ભગવાનના દર્શન મને કેવી રીતે થાય. બરાબર પ્રભુએ એ વખતે ગુપ્ત રૂપે જે અવતાર લીધો હતો એ પોતે મનમાં જાણી ગયા છે અને શંકરજીના હૃદયમાં આ વાતને કારણે ઘણી આકુરતા વ્યાસ ઉત્પન્ન થઈ છે. આગળ શું કહે છે કે રાવણ મરણ
રાવણ મરણ મનુજ કર જાતા પ્રભુલિએ વચન મહદાતા જો નહીં જાઓ રહી પછતા કર વિચાર ભજન બનાવા. રાવણે બ્રહ્માજી પાસે પોતાનું મૃત્યુ મનુષ્યના હાથે થાય ને એવું માગ્યું. રાવણે બ્રહ્માજી પાસે પોતાનું મૃત્યુ મનુષ્યના હાથે માગ્યું. બ્રહ્માજીના વચનોને પ્રભુ સત્ય કરવા ઈચ્છે છે કે હું જો તેમની પાસે નહીં જાઉં ને તો મોટો પસ્તાવો રહેશે. આ રીતે ભગવાન શિવજી વિચાર કરતા હતા, પણ કોઈ રીતે યુક્તિ બંધ બેસતી નહોતી. મહાદેવજી ચિંતાને વશ થયા છે અને બરાબર તે જ સમયે નીચ રાવણ મારીશ પાસે જાય છે, તેને સાથે લે છે, કપટ મુખ બને છે. રાવણે કપટ કરીને સીતાજીને હરી લીધા છે. ભગવાન રામચંદ્રજીના વાસ્તવિક સ્વભાવની કોઈ ખબર નથી. મૃગને મારીને ભાઈ લક્ષ્મણ સહિત હરિ આશ્રમમાં આવ્યા અને તેને ખાલી જોઈને અર્થાત એટલે કે ત્યાં શિવજી સીતાજીને ન જોયા ને એના આંખમાં આંસુ ઉભરાયા. વિરહ વિકલ રઘુરાઈ તો જત વિપન વિરત દોહાઈ કબહુ જોગ વિયોગન જાકે દેખા પ્રકટ વિકટ ગુણતાકે. ભગવાન રઘુનાથજી મનુષ્યોને ત્યાં વિરહથી વ્યાકુળ છે અને ભાઈ વનમાં સીતાજીને શોધતા એ બંને ભાઈ સાથે લક્ષ્મણજી પણ છે. સીતાજીને વનમાં શોધતા ફરી રહ્યા છે. હવે અહીંયા એમ કહે છે કે જેમને કદી કોઈ સંજોગ કે વિજોગ નથી એને આવું પ્રત્યક્ષ દુઃખ જોવામાં આવ્યું એમ કહે છે. આમ રઘુનાથજીનું ચરિત્ર ઘણું વિચિત્ર છે. તેને પરમ જ્ઞાની જનો જ જાણે છે. જેવો મંદ બુદ્ધિ છે એવો તો વિશેષ રૂપે મોહને વશ થઈને કંઈક જુદી જ વાત સમજી બેસે. શંભુ સમય શંભુ સમય તે રામ મહી દેખા ઉપજાની ભક્તિ હર સુવિશેષા ભૈલો જન સભી સિંધુ નિહારી કુમય જાતિ નકિન વિચારે. શિવજીએ એ જ અવસરે શ્રી રામજીને જોયા અને હૃદયમાં ઘણો મોટો આનંદ કારણ કે મનમાં ઉત્કટતા તો હતી ભગવાન રામજીના દર્શન કરવા માટે. અને બરાબર એ જ સમયે ભગવાન રામજીના દર્શન થાય છે. શોભાના સમુદ્ર રામચંદ્રજીને શિવજીએ નેત્રો ભરીને નિહાળ્યા. પણ હવે શું કહે છે? જય સચિદાનંદ જગ પાવન અસ કઈ ચલે મનોજન સાવન ચલે રાત શિવ સતી સમેતા પુનિ પુનિ પુલકત કૃપાની કેલા. અવસર યોગ્ય ન જાણીને ભગવાન શિવજીએ પરિચય કર્યો નથી. જગતનું પવિત્ર કરનાર સચ્ચિદાનંદનો જય હો એમ કહીને કામદેવનો નાશ કરનાર ભગવાન શિવજી ત્યાંથી ચાલી નીકળ્યા. સતી સુદશા શંભુ કે દેખી પુર ઉપજા સંદેવ વિલોપી શંકર જગત બંધ જગદીશા સુર નર મુનિ સબનાદ ઈશા. સતીએ શંકરજીની દશા જોઈ. કેવી? ભગવાન શિવજી છે ને એ નારાજ થઈ ગયા. એ કાંઈ બોલી શક્યા નહોતા ને એટલે
એટલે સતીની દશા જોઈને તો એના મનમાં મોટો સંશય ઉત્પન્ન થયો કે શંકરજીની આખું જગત વંદના કરે છે, એ જગતના ઈશ્વર છે, દેવતા મનુષ્ય મુનિ સર્વે તેમને શીશ નમાવે છે, અને તેઓએ એક રાજપુત્રને સચ્ચિદાનંદ પરમધામ કહીને પ્રણામ. શંભુ ગીરા અને દેવતાઓના હિત માટે મનુષ્ય શરીર ધારણ કરનાર જે વિષ્ણુ ભગવાન છે તે પણ શિવજીની જેમ જ સર્વજ્ઞ છે. તેઓ જ્ઞાનના ભંડાર લક્ષ્મીપતિ અને અસુરના શત્રુ ભગવાન વિષ્ણુ શું અજ્ઞાનીની જેમ સ્ત્રીને શોધતા હોય એમ મનમાં શંકા કરે. શંભુ ગીરા છેલ્લું. શંભુગિરા પુનિવૃષા હોઈ શિવ સંગર્ભજાન પ્રભુ કોઈ અસ સંશય મન ભય હુઆ પાણા ઓઈ નદય પ્રબોધ. શિવજીના વચન પણ ખોટા નથી થઈ શકતા. સર્વ કોઈ જાણે છે કે શિવજી સર્વજ્ઞ છે. સતીના મનમાં આ રીતે અપાર સંશય ઊભો થયો છે અને કોઈ પણ રીતે તેમના હૃદયમાં જ્ઞાનનો પ્રાદુર્ભાવ થયો નથી. જદપી પ્રગટ નામ કહ્યું ભવાની હર અંતર જાની સબ જાની સુનહી સતી તવ નારી સુભાવ સંશય અસહન ધરી મધુરકાવ. માં ભવાનીજીએ કોઈ પણ પ્રકારનું કાંઈ પણ પ્રગટ કર્યું નથી, પણ ભગવાન શિવજી છે ને એ તો અંતર્યામી છે, જાણી ગયા બધી વાત, અને કહે છે કે સતી સાંભળો, તમારો શ્રી સ્વભાવ છે ને, આવો સંશય મનમાં તમે ક્યારેય તમારે ન કરવો. જાસુ દાસુ કથા કુંભ ઋષિ ગાઈ ભગતી જાસુ મે મુનઈ સુનાઈ સોઈ મમઈષ્ટ દેવ રઘુબીરા સેવક જાઈ સદા મુનિ ધીરા. જેની કથાનો અગસ્ત્ય ઋષિએ જ્ઞાન કર્યું અને જેમની ભક્તિ મેં મુનિને સંભળાવી તેઓ જ મારા ઈષ્ટદેવ રઘુવીરજી છે, અને જેમની સેવા જ્ઞાની મુનિઓ કાયમ કર્યા કરે. મુનિ ધીર જોગી સિદ્ધ સંપત વિમલ મન મોહી સ્વાવઈ કહીને નિગમ પુરાણ આગ જાસુ કીર્તિ વિજ્ઞાવઈ સોઈ રામ વ્યાપક બ્રહ્મ ભુવન નિકલપતિ માયાધન અવતેરુ અપને ભગત હિત નિજ તંત્ર વિતરક ગુરુમુનિ. આમ જ્ઞાની મુનિ યોગી અને સિદ્ધ એ નિરંતર નિર્મળ ચિત્તથી જેમનું ધ્યાન કરે છે, વેદ પુરાણ શાસ્ત્ર નેતિ નેતિ કહીને